આમથી ને આવતો હતો અને અચાનક રોદો આવ્યો અને ઘરો ભાંગી ગયો। મેં પહેલા ઉતરીને એ જોયું કે ભાઈ કોઈ બાઇક વાળા કાતે લાગ્યું બાગ્યું નથી, કોઈ દબાણ નથી, કોઈ માથે પડ્યું નથી ને મેં પહેલા એ ચેક કર્યું। મેં જોયું, મેં ના હવે કોઈ જાતનો વાંધો નથી। ધરો 25 થી 30 હજાર રૂપિયાનો ધરો આવે। ગયા અઠવાડિયે જે ભારે વરસાદ થયો એમાં મુખ્યત્વે જે રોડ હતા જે ડેમેજ થયા હતા એમાં મુખ્યત્વે મારે ટીકરમાં એક કોઝવે હતું એ ડેમેજ થયું હતું। પછી જે બ્રાહ્મણી માં મયુરનગર જે આવે છે ગામ એનું જે કોઝવે હતો એ ડેમેજ થયો હતો। એની સિવાય જે વાંકાનેર કુવાડવા રોડ ઉપર જે કોઝવે છે સિંધાવદર પાસે એ ડેમેજ થયો હતો। એનું સમયસર નિરાકરણ કરી અને જે મરામતની કામગીરી હતી એ અમે પૂર્ણ કરેલ છે અને એને અત્યારે ટ્રાફિક માટે રાબેતા મુજબ ચાલુ કર્યો છે। એની સિવાય જે અન્ય જે ભારે વરસાદના કારણે રસ્તાઓ હતા કે જેવા મોરબીથી નવલખી જવાનો સ્ટેટ હાઈવે છે, બીજા અન્ય રસ્તાઓ છે જેમ કે નીચાણાથી નીચનાવાળા રસ્તાઓ છે, બીજા ઘણા રસ્તાઓ છે, વાંકાનેરમાં પલાસની માથાવાળો રસ્તો છે, એ બધા રસ્તાઓમાં પણ અત્યારે વેટ અને મેટલ શીટથી અમારી કામગીરી અત્યારે મરામતની ચાલુ કરેલ છે અને થોડા દિવસોમાં અમે પૂર્ણ રાજકોટ મોરબી જે રોડ છે જે આખો એ જિંદગી માર્ગ મકાન વિભાગ રાજકોટ હસ્તકનો રોડ છે અને જે એમાં જે પણ મરામતની કામગીરી છે એ આપણે રાજકોટ માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને એને